નમસ્કાર મિત્રો, મારું નામ છે હિમાંશુ અને આપ નિહાળી રહ્યા છો PHRL જંકશન ભારતીય રેલની ધડકન. આવી ગયો છું ફરી તમારી સમક્ષ એક નવી જર્ની વિડીયો લઈને. અંજારથી ગાંધીનગર કેપિટલ વચ્ચેની મારી આજની આ જર્ની રહેવાની છે, તો એન્ડ સુધી મારી સાથે બન્યા રહેજો વ્યુઅર્સ. આભાર વ્યુઅર્સ. અત્યારે હું અંજાર રેલવે સ્ટેશન આવી ગયો છું. થોડા જ સમયમાં આપણી ટ્રેનનું અરાઇવલ છે. અને વ્યુઅર્સ, અંજાર રેલવે સ્ટેશનનો સ્ટેશન કોડ છે AJE. અત્યારે આપણી ટ્રેનનો અરાઇવલ થવા જઈ રહ્યો છે. અત્યારે તમે અહીંયા જોઈ શકો છો વ્યુઅર્સ, પ્લેટફોર્મ નંબર 1 ઉપર અત્યારે આપણી ટ્રેન આવી રહી છે. અને WAP5 છે આપણો સાથીદાર આજની જર્નીનો, જેનો એન્જિન નંબર છે 30166, એટલે કે 30166. વ્યુઅર્સ, આજની મારી આ જર્ની પાર્ટમાં અને એપિસોડમાં રહેવાની છે. જે રીતે આપણી અમદાવાદથી કરીને વેરાવળ વચ્ચેની જે મારી જર્ની હતી પાર્ટ ને એપિસોડ્સમાં, એ રીતે મારી આજની આ જર્ની રહેવાની છે. તો એન્ડ સુધી મારા સાથે બને રહેજો વ્યુઅર્સ. અને હા, આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર. ચાલો વ્યુઅર્સ, હવે હું ઓનબોર્ડ થઈ અને ફરી તમને પાછો મળું છું. બાકી જો વ્યુઅર્સ, હું આ ટ્રેનની વાત કરું તો અત્યારે આપણી જર્ની રહેવાની છે 09456, એટલે કે ભુજથી ગાંધીનગર કેપિટલ ડાઉન લાઇનમાં. અને અપ લાઇન આની થાય છે 09455 ગાંધીનગરથી ભુજ. અત્યારે અહીંયા તમે જોઈ શકો છો અરાઇવલ કમ્પ્લીટ થઈ ગયું છે આપણી ટ્રેનનું. આ છે એનું નેમ પ્લેટ ને આ છે આપણા WAP5 સ્પીડના રાજા. વ્યુઅર્સ, હવે આપણે અંજાર રેલવે સ્ટેશન પરથી ડિપાર્ચર કરી રહ્યા છીએ. હવે હું તમને થોડી જ વારમાં દેખાડવા જઈ રહ્યો છું WAP5નું એક્સેલરેશન અને ડીએક્સેલરેશન. તો બને રહેજો મારા સાથે એન્ડ સુધી વ્યુઅર્સ. વ્યુઅર્સ, તમારા માટે એક ન્યૂઝ છે આ ટ્રેનના રિલેટેડ. 30 સપ્ટેમ્બર 2024થી આ ટ્રેન ડિસકન્ટિન્યુ થાય છે. તો આ એક મારી છેલ્લી લાસ્ટ જર્ની છે 2024ની.
વ્યુઅર્સ, હવે આપણે ટૂંક જ સમયમાં આદિપુર જંકશન પહોંચી રહ્યા છીએ. હવે હું તમને દેખાડવા જઈ રહ્યો છું કચ્છમાં આવતી નર્મદા કેનાલ. વ્યુઅર્સ, તમે અત્યારે અહીંયા જોઈ શકો છો નર્મદા કેનાલ કચ્છની, જે તમારી મેઇન કેનાલ દિયોદર થઈને આવે છે. વ્યુઅર્સ, હવે આપણે અહીંયાથી માત્ર 1.5 કિલોમીટર દૂર છે આદિપુર જંકશનથી. વ્યુઅર્સ, આપણે અહીંયાથી WAP5 એટલે કે આપણા લોકોમોટિવનો હવે પેન્ટોગ્રાફ હાઈ રેસ ઉપર જવાનો છે, એટલે કે હાઈ રેસ પેન્ટોગ્રાફ થવાનો છે. વ્યુઅર્સ, મને અત્યારે અહીંયા રેડ સિગ્નલ દેખાઈ રહ્યો છે. આઈ થિંક આપણી આ ટ્રેનનો અહીંયા સ્ટોપ થવાનું છે, કારણ કે ક્રોસિંગ અથવા કોઈ ટેકનિકલ સ્ટોપેજ છે, એટલા માટે અહીંયા આપણે ટ્રેનને ઊભી રહેશે થોડીવાર માટે. ચાલો વ્યુઅર્સ, તો આપણી ટ્રેન ફરી આગળ વધી રહી છે હોર્ન આપીને. ફાઇનલી વ્યુઅર્સ, હવે આપણે આદિપુર જંકશન પહોંચી રહ્યા છીએ ટૂંક જ સમયમાં. તો બને રહેજો મારા સાથે વ્યુઅર્સ અરાઇવલ જોવા માટે આદિપુર જંકશનનું. વ્યુઅર્સ, તમારી માટે અહીંયા એક ગૂગલીવાળો પ્રશ્ન છે. આ સ્ટેશનનો સ્ટેશન કોડ તમારે મને કહેવાનો છે કોમેન્ટમાં. એનો હું તમને અત્યારે હિન્ટ આપવા જઈ રહ્યો છું. એનો હિન્ટ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આના ઉપરથી મને તમે આ સ્ટેશનનો સ્ટેશન કોડ કોમેન્ટ થ્રુ જણાવજો વ્યુઅર્સ. વ્યુઅર્સ, હવે આપણી અહીંયા ટ્રેનનો અરાઇવલ કમ્પ્લીટ થઈ ગયો છે આદિપુર જંકશન પર.
હવે 2 મિનિટ પછી આપણી ટ્રેનનો અહીંયાથી ડિપાર્ચર છે, તો બને રહેજો મારી સાથે વ્યુઅર્સ. હવે હું તમને દેખાડી રહ્યો છું લોઅર એંગલથી આપણી ટ્રેનનું ડિપાર્ચર થઈ રહ્યું છે આદિપુર જંકશન પરથી. હાલ ઘડી તમે જોઈ રહ્યા છો આદિપુરથી ડિપાર્ચર આપણી ટ્રેનનો ભુજથી ગાંધીનગર. વ્યુઅર્સ હવે અહીંયા સિગ્નલને જુઓ, ઓરેન્જ છે, આ થઈ ગયું રેડ. એનો મતલબ છે કે હવે આપણી ટ્રેનનું એન્જિન ક્રોસ કરી ગયું છે આ સિગ્નલને. આપણો સાથી છે WAP5 સ્પીડ નો કિંગ. જે હોર્ન આપી રહ્યો છે અત્યારે. અને તમે અહીંયા જોઈ શકો છો WDG4G રાહ જોઈ રહ્યો છે સિગ્નલ ક્લિયરિંગ માટે. WDG4G. અને આ રેક છે તમારી કાર કેરી રેક, કાર્ગો કેરિયર રેક. આપણી ટ્રેને સ્પીડ પકડી લીધી છે. WAP5 પૂરેપૂરો પોટેન્શિયલ દેખાડે છે એનો. સુંદર મજાનો કરો આવી રહ્યો છે, તો રેડી રહેજો મિત્રો.
વ્યુઅર્સ, મને અહીંયાથી દૂરથી દેખાઈ રહ્યા છે કલ્યાણ જંકશનના WCAG-1 ટ્વિન લોકોસ. વ્યુઅર્સ, આ લોકોમોટિવની વાત કરીએ તો આ એક લોકોમોટિવનો પાવર છે ટોટલ 5000 HP અને બંને કોમ્બાઈન થઈને WCAG-1 અને WCAG-1B અથવા 2B આપણે જો એ રીતે જોઈએ તો ટોટલ 10,000 HP અત્યારે મારી સામે આવી રહ્યા છે. હું તમને આગળ જતાં દેખાડી રહ્યો છું. આ ખૂબ જ સુંદર મજાનો નજારો દેખાડી રહ્યો છું વ્યુઅર્સ. તો બને રહેજો મારા સાથે વ્યુઅર્સ. આવી રહ્યો છે વ્યુઅર્સ ટ્વિન્સ લોકોસ નજીક આવી રહ્યા છે. કલ્યાણ જંકશનના ટ્વિન લોકોસ WCAG-1 ખૂબ જ નજીક આવી રહ્યા છે વ્યુઅર્સ. વ્યુઅર્સ, તમે અહીંયા જોઈ શકો છો હાઈરેસ પેન્ટોગ્રાફ સાથે છે WCAG-1 કલ્યાણ લોકો જંકશનના. આપણે એન્ટર કરવા જઈ રહ્યા છીએ ગાંધીધામ જંકશન. બને રહેજો મારા સાથે. અત્યારે મજાનું કામ. એક્સિડન્ટ રિલીફ કોચિસ અહીંયા તમે જોઈ શકો છો. એક્સિડન્ટ રિલીફ કોચિસ, એક્સિડન્ટ રિલીફ મેડિકલ વાન. મિત્રો, આપણે એન્ટર કરવા જઈ રહ્યા છીએ ગાંધીધામ જંકશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અહીંયાથી આપણો લોકો રિવર્સલ થવાનો છે. તો બન્યા રહેજો મારા સાથે. આભાર. અને વ્યુઅર્સ, ગાંધીધામ જંકશનનો સ્ટેશન કોડ છે GIMB સ્ટેશન કોડ છે આપણા ગાંધીધામ જંકશનનો. વ્યુઅર્સ, અનાઉન્સમેન્ટ સાંભળજો. અહીંયા ટોટલ 5 પ્લેટફોર્મ છે વ્યુઅર્સ. મિત્રો, અહીંયા પ્લેટફોર્મ નંબર 1 પાછળ WAP4 221 221 WAP4 પડ્યો છે. રેસ્ટ કરે છે અહીંયા ગાંધીધામ જંકશન પર. હાઈ રાઇઝ પેન્ટોગ્રાફ સાથે છે આ વ્યુઅર્સ, કન્વર્ટેડ હાઈ રાઇઝ પેન્ટોગ્રાફ.
મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ટ્રેન નંબર 19406 ગાંધીધામ પાલનપુર ઇન્ટરસિટી ઊભી છે એના ડિપાર્ચર માટે. ટોટલી જનરલ કોચિસ છે આમાં. હવે વ્યુઅર્સ હું તમને બહુ બધા કર્વ્સ મજાના દેખાડવાનો છું, તો બને રહેજો મારા સાથે. ને કોઈક ઓવરટેક જોવા મળીએ તો આપણા નસીબ. વ્યુઅર્સ આપણો લોકો રિવર્સલ થઈ રહ્યો છે WAP 5 30166. આપણો સ્પીડનો રાજ આવી રહ્યો છે ધીમે 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 આપણી સાઈડ ને લાગી રહ્યો છે રિવર્સલ સાઈડ પર. આવી ગયો છે આપણો સ્પીડ કિંગ વડોદરા લોકો શેડ WAP 5 30166. થવા જઈ રહ્યો છે લોકો રિવર્સલ. જોઈ રહ્યા છો તમે અહીંયા લાઈવ. હાઈરાઇઝ પેન્ટોગ્રાફ છે વ્યુઅર્સ, તમે જોઈ શકો છો અહીંયા. વ્યુઅર્સ ડિપાર્ચર થઈ રહ્યો છે ગાંધીધામ પાલનપુર એક્સપ્રેસ ટ્રેન નંબર 19406. જેને પુલ કરી રહ્યો છો આપણો ગુડ્સ કિંગ WAG 9. વ્યુઅર્સ હવે હું આ ટ્રેન જર્નીને અહીંયા અસ્થાયી રૂપથી વિરામ આપવા જઈ રહ્યો છું, તો મને આપો રજા. અને ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.